તો જય માતાજીની મિત્રો, જય બાબારી, જય શ્રી કૃષ્ણ. તો ફરી આપણા વિડીયોમાં તમારું દરેકનું હાર્દિક સ્વાગત છે હો. તો જોઈ લો રામ પ્યારી ભાઈ, અમે અત્યારે નીકળી ગયા છીએ આપણી દુકાને, આપણી હોટલે ભાઈ, એ જે દાબેલી સેન્ટરે. તો ફાઇનલી અમે રસ્તા વચ્ચે પહોંચી ગયા છીએ અને હવે ચોકડી પર પહોંચવાની 1 જ મિનિટની વાર છે. તો ત્યાં જઈને હું અત્યારનું વાતાવરણનું લોકેશન હું તમને બતાવું. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. એમાં ચુડેલમાં તો ફાઇનલી ચોકડી પર પહોંચી ગયા અને જોઈ લો અખંડ જ્યોતમાં તારો દીવડો બરે. આ ચુડેલમાંનો 24 કલાક દીવો બરે હો ભાઈ. કોઈ દિવસ હું લાવવા નહીં દીધો. પછી આવતી જતી પબ્લિક તેલ લાવે અને દરેકની મનોકામના છે ને માં ચુડેલમાં છે ને પૂરી કરે છે. તો કોમેન્ટમાં જય ચુડેલમાં પહેલાં તો લખી દેજો બરાબર. આ સામાન ચોકડી પર મૂકી દઈએ, ચોકડી પર મૂકી દઈએ બધો સામાન. ધુમાડો કરી દીધો છે જબરજસ્ત. જો જેન જેનો જીવડો આવું ને એ આવું છું ફૂલ. આ બાજુ રમકડો ગોઠવાઈ ગયો. અરુણને 2 જણા ચંપલ ગોઠવું છે બરોબર. લારી પર બધું કમ્પ્લીટ ગોઠવાઈ ગયું, સાફ સફાઈ થઈ ગઈ. આ બાજુ પડીકો ગોઠવાઈ ગયો, આ બાજુ ગોઠવાઈ ગયો, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પોણી ભરવા જવું છે તો પોણી બોણી હવે ભરી દઈએ. આપણા ત્યાં આપણે એક ફાઇનાન્સર મિત્ર આપણે ત્યાં દાબેલી ખાવા આવી ગયા હતા. એને મોટામાં ચોલી પડી હતી એટલે ઘરી દાબેલી બનાવી આલી છે. કેવી દાબેલી છે ભાઈ? બહુ સરસ. હે બહુ સરસ. લઈ ચોકડી પર એક વખત વિઝિટ કરજો દાબેલી ખાવા માટે બરાબર. જોઈ લ્યો પાછો ગ્રાહક આવી ગયો છે.